અમદાવાદ આરપીએફે રેલવેની નકલી ટિકિટ બનાવી છેતરપિંડી આચરનાર શાતીર મહાઠગની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ઉપેન્દ્ર દ્વિવેદી આઈઆરસીટીસીના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લેતો હતો અને માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત, ઉધના, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા જેવા રેલવે સ્ટેશનો પર સક્રિય હતો. તે મુસાફરોને ટિકિટ કન્ફર્મ કરાવી આપવાની લાલચ આપી નકલી ટિકિટ પધરાવતો હતો અને તેને છેલ્લા 3 વર્ષમાં અંદાજે 400થી 500 જેટલી નકલી ટિકિટો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે આરપીએફે બાતમીના આધારે વોચ ગોઠવીને આ ઠગને દબોચી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાપુનગરમાંથી 198 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ અહીંથી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાના હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રિનિટી હોમિયોપેથિક હોસ્પિટલ પાસે વોચ ગોઠવી દીપક વાઘેલા અને રૂબીના મિર્ઝાને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે બંનેને અટકાયતમાં લઈને આરોપીઓને એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મોઇન લાલા સહિત 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ વિડીયોમાં 2 થી 3 લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારૂ પીતા જોવા મળી રહ્યા છે. ત્યારે પવિત્ર ભૂમિ પર આ રીતની મહેફિલનો વિડીયો વાયરલ થતાં ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંદિરના 10 પૂજારી અને 1 રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.